ચંદનજી એટલે કોણ? તો કે સદારામ બાપાનો ભગત છે. દેશને આજે મજબૂત કરવા માટે કોંગ્રેસ પાર્ટીએ પોતાની આહુતિ આપી અને એવી પાર્ટીને જો પસંદ ન કરીએ તો કેવી પાર્ટીને પસંદ કરીએ? નરેન્દ્ર મોદી હમણાં ભાષણમાં કહેતા હતા કે કોંગ્રેસ મંગળસૂત્ર ચોરી લે છે. તો આજે સોનું 75-80 હજાર રૂપિયા પહોંચ્યું તો મંગળસૂત્ર ચોરવાનું કામ કોણ કરે છે એ તો પ્રજાએ જોવાનું છે. બ્રાહ્મણ પરિવાર હોય કે જૈન પરિવાર હોય કે અન્ય સમાજની કઈ બેન દીકરીને તકલીફ હોય તો સૌથી પહેલા શહીદી વરવાનો વારો આવે તો ક્ષત્રિય કુળ વરતો. ઠાકોરો માટે કોંગ્રેસે ખૂબ આપ્યું છે બેન, અને અમે સ્વીકારીએ છીએ બેન. આજે કોઈની જોડે છે તો અમે એનો રાજીપો વ્યક્ત કરીએ છીએ. આ વખત ઠાકોરે અને 18 આલમે મન બનાવી લીધું છે કે મત તો કોંગ્રેસને. પાટણમાં કોઈ ઇન્ડસ્ટ્રી છે જ નહીં. પાટણને 30 વર્ષના શાસનમાં ગુજરાત સરકારે જીઆઈડીસી આલવામાં નિષ્ફળ નીવડી છે. ત્યારે કોઈ મોદી વિરોધનું કોઈ વાતાવરણ ઊભું થયું હોય, મોંઘવારી વિરોધનું વાતાવરણ ઊભું થયું હોય, એવી પ્રકારનો માહોલથી લોકો આટલી ધગધગતી ગરમીમાં કલાકો સુધી લાઈનમાં ઊભા રહી અને આ વખત મતદાન કર્યું છે. એટલે મતદારોનો ખૂબ આભાર માનું છું સાહેબ. આવી ગરમીમાં એમને સહમત આટલી તાકાતથી એમને મતદાન કર્યું. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. આજે પાટણ લોકસભા વિસ્તારની વાત કરવી છે અને પાટણ લોકસભા વિસ્તારના કોંગ્રેસના ઉમેદવાર સાથે વાત કરવી છે. આપનું ખૂબ ખૂબ સ્વાગત છે વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં. સૌથી પહેલાં તો મારે આપને સવાલ એ પૂછવો છે કે આપ ધારાસભ્ય પણ રહી ચૂક્યા છો. આજ વખતે સંસદની ચૂંટણી હતી તો સંસદ ચૂંટણી માટે જે પ્રક્રિયા આખી થાય છે પ્રચાર વગેરેની અને એ બધી, તો ધારાસભ્યવાળી જે આખી ચૂંટણી હોય છે એ અને આ વાળી સંસદવાળી ચૂંટણી, આ બંનેમાં તમને ડિફરન્સ શું લાગ્યો? આમ તો એકચ્યુઅલી ઘણો બધો ડિફરન્સ હોય છે. વિધાનસભાનું આખું ફીડબેક જુદું હોય છે અને લોકસભાનું જુદું હોય છે. લોકસભામાં લોકો બહુ ઓછા માત્રામાં મતદાન કરવા જતા હોય છે અને વિધાનસભામાં બહુ જંગી 70-75% જેટલું મતદાન પહોંચતું હોય છે. પણ આ વખત જે પબ્લિકનો મૂડ, પબ્લિકનો જુવાળ, લોકો જે ઉત્સાહિત, લોકોમાં જે આટલી ધગધગતી ગરમીમાં પણ એમનો જે મૂડ કંઈક અલગ પ્રકારનો હતો, એના કારણે આ વખત લોકસભા જે ચૂંટણી લડણી એ લોકો સ્વયંભૂ લડ્યા. અને જ્યારે કોઈ મોદી વિરોધનું કોઈ વાતાવરણ ઊભું થયું હોય, મોંઘવારી વિરોધનું વાતાવરણ ઊભું થયું હોય, એવી પ્રકારનો માહોલથી લોકો આટલી ધગધગતી ગરમીમાં કલાકો સુધી લાઈનમાં ઊભા રહી અને આ વખત મતદાન કર્યું છે. એટલે મતદારોનો ખૂબ આભાર માનું છું સાહેબ. આવી ગરમીમાં એમને સહમત આટલી તાકાતથી એમને મતદાન કર્યું. એટલે એ પ્રમાણે જે જોઈએ છે એ પ્રમાણે લોકસભામાં અને વિધાનસભાની ચૂંટણીમાં આ વખત બંને ચૂંટણીઓ એક સરખી લડાય એવું મને પોતાને દેખાયું છે. અચ્છા, ચંદનજી ઠાકોર માટે એક શબ્દ ઉપયોગ કરવામાં આવે છે જેનું નામ છે ભામાશા, સમાજના ભામાશા. આની પાછળનું કારણ? એટલા માટે કે હું ઠાકોર સમાજની 3268થી વધારે ઠાકોર સમાજની દીકરીઓના વિવાહ કર્યા છે. 400 છોકરીઓને ભણે એટલી હોસ્ટેલ પણ આજે નિર્માણ થઈ રહ્યું છે. કોઈ ગરીબ પરિવારનો દીકરો મારા ઘેર આવે તો મારી યથાશક્તિ પ્રમાણે મેં કંઈક ને કંઈક આપવાના પ્રયત્નો કર્યા છે. મારા પૂજ્ય સદારામ બાપા, અમારું ટોટાણા મોટું ધામ છે, ત્યાં 110 વર્ષથી ઉંમરે હમણાં ભ્રમલીન થયા. ત્યાં હું નથી માનતો કે રાજકીય ટોપની લીડરશિપ અમારા ગુરુના ચરણે ના આવી ગઈ હોય. ઉપરથી માંડીને રાહુલ ગાંધી પણ અમારા ત્યાં સદારામ બાપાને ત્યાં વંદન કરવા આવ્યા હતા. એટલે જ્યારે સદારામ બાપાની જ્યારે નામના જ્યારે પ્રસિદ્ધિ થઈ ત્યારે અનેક લોકો મને સદારામ બાપાના નામ સાથે જોડવાનો પ્રયત્ન કર્યો કે ચંદનજી એટલે કોણ? તો કે સદારામ બાપાનો ભગત છે. એટલે કે ભગત છે તો ત્યાં એની પાછળ જઈએ તો કંઈક ને કંઈક આશા અપેક્ષાઓ. મેં 16 જેટલા ધાર્મિક મંદિરો બનાવ્યા. ક્યાંક શિવજીને બેસાડવાના પ્રયત્નો કર્યા, ક્યાંક હનુમાનજીનું મંદિર બનાવ્યું, ક્યાંક ગણપતિનું મંદિર બનાવ્યું, ક્યાંક રામાપીરનું, તો ક્યાંક અંબેમાનું, ક્યાંક બ્રહ્મણી માતાનું, તો ક્યાંક ગોગા માસાનું. આવા મંદિરો બનાવી અને એ વિસ્તારમાં નહીં પણ ઉત્તર ગુજરાતમાં એટલી મોટી પ્રસિદ્ધિ પ્રસ્થાત કરી. એટલે એના કારણે લોકો મને ભામાશા તરીકે સ્વીકારવા મળ્યા. અને સાથે સાથે નર્મદા કિનારે પણ મેં એક સદારામ બાપાના પ્રેરણાથી સદારામ બાપાના નામે એક આશ્રમ બનાવ્યો. ત્યાં 60 વર્ષની ઉંમરના જે વૃદ્ધ માતા પિતાઓ જે છે એમને રહેવા માટેની આપણે વિનામૂલ્યે પણ ત્યાં વ્યવસ્થા ઊભી કરી. જૂનાગઢમાં પણ એક વ્યવસ્થા ઊભી. એટલે ધાર્મિક વ્યક્તિ તરીકે લોકોએ મને સ્વીકાર્યો અને મારાથી જે થતા પ્રયત્નો ફૂલની પોકળી આપી અને લોકોના મન રાજી કર્યા. એટલે લોકોએ એમના સ્વયંભૂ ભામાશા શબ્દ ઉત્પન્ન કરેલો, મારો કરેલો નથી આ શબ્દ. આપ 2007માં જ તે સક્રિય રાજકારણમાં આવ્યા, 2017માં. યસ, બરાબર. 2017માં જ આપ સક્રિય રાજકારણમાં આવ્યા તો પછી આપે
ભાજપની બદલે કોંગ્રેસ ઉપર કેમ પસંદગી ઉતારી? મને પહેલા દિવસથી રાજકારણમાં કોઈ રસ નહોતો. મેં પંચાયતની ચૂંટણી પણ ક્યાંય લડ્યો નથી, પંચાયતનો મેમ્બર પણ ક્યાંય બન્યો નથી, તાલુકાનો નહીં, જિલ્લામાં નહીં, અને હું સભ્ય પણ નહોતો. અને મને 2017માં મારા સંપર્કો બંને પાર્ટી તરફથી હતા, પણ મને વિચારશ્રેણીમાં મહાત્મા ગાંધી, દેશમાં સરદાર વલ્લભભાઈ પટેલ, નહેરુ સાહેબે, મૌલાના આઝાદે, ઇન્દિરાજીએ, રાજીવજીએ જે એના પરિવારે જે શહીદી વરી, એના પછીના જે એમનો પરિવાર સતત પાર્ટીમાં સક્રિય રહીને દેશ કઈ રીતે મજબૂત બને, દેશ કઈ રીતે તાકાતવાળો બને, એના પછી મનમોહનસિંહજીએ દેશ માટે જે અનેક પ્રકારના કાયદાઓ લાયા, આ દેશને બનાવવા માટેના જે અનેક પ્રયત્નો કર્યા, આ દેશમાં અનાજ નહોતું, પાણી નહોતું. આ 60 વર્ષના ઉંમરલાને તમે પૂછો, આ દેશમાં વિદેશથી કમળપરું આવતું લાલ કમળપરું કંટ્રોલથી વેચવામાં આવતું ને એ 2-3 દિવસે મળ્યું તો મળ્યું ન કે લોકો સાસ કે એવું કંઈક પીને પોતાનું ગુજરાન. આવો દેશ સમીરભાઈ, એ દેશને આજે મજબૂત કરવા માટે કોંગ્રેસ પાર્ટીએ પોતાની આહુતિ આપી, અને એવી પાર્ટીને જો પસંદ ન કરીએ તો કેવી પાર્ટીને પસંદ કરીએ? એટલા માટે મારા ઉમદા વિચારોથી મેં કોંગ્રેસ પાર્ટીને પસંદ કરી. ચંદનજીભાઈ, 2014માં અને 19માં ભાજપે 26 બેઠકો જીતી ગુજરાતમાં. આ વખતે કોંગ્રેસને આશા છે કે થોડી ઘણી સીટો જીતશે, અને પાટણની સીટ એમાંની એક ગણાય છે. આપને પોતાને આશા છે જીતશો તો કેટલા લીડથી જીતશો, અને કયા પરિબળો એના માટે ભાગરૂપ રહેશે? બેન, પહેલાં તો જો એમને 2014માં 26માંથી 26 જીતી અને 2019માં જીતી, એ લોકોને મારાથી શબ્દનો પ્રયોગ થાય કે ના થાય ખબર નહીં, પણ મૂર્ખ બનાવીને જીત્યા. લોકોને લોલોપોપ આપ્યો, 15 લાખ ખાતામાં આપી દઈશું, 2 કરોડ રોજગારી આપી દઈશું. અત્યારે જે પ્રમાણે લોકો બેકાર છે એ પ્રમાણે તમે જુઓ બેન, અત્યારે કોઈ પણ વ્યક્તિ નીચે ચાની કિટલીવાળાને તમે 10 રૂપિયાની ચા પીને 20 રૂપિયા આપો તો એક ટીપું દૂધ વધારે નાખે. એટલે જે લોકો એ લાલચમાં ફસાયા કે મોદી સાહેબ દેશ માટે અમને 15 લાખ આપવાના છે, અમારા છોકરા નોકરી આપવાના છે. હવે એવો ને એવો સંદેશો ફરી એમને 2019માં કર્યું, ક્યાંક ગોધરાકાંડ કર્યું, ક્યાંક પુલવામા કર્યું, ક્યાંક લોકોને હિન્દુ મુસ્લિમ કર્યું, ક્યાંક ભાઈઓ લડાવવા ઝઘડાવવાનું કર્યું, એક સમાજથી દૂસરા સમાજને સામે ભટકાવવાનું કર્યું. એમની રાજનીતિ જુઓ, વિકાસલક્ષી રાજનીતિ નહીં, પણ વિકાસ કઈ રીતે તૂટે એવી રાજનીતિ. અને એ રાજનીતિ જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટી જે કરી રહી છે એમાં દેશ ક્યાંક ને ક્યાંક ડેમેજ થયો છે. તમે આજની સ્થિતિ હું તમને જોવા જઈએ તો આજે કોંગ્રેસના શાસનમાં જે સોનું હતું, એ સોનું કોંગ્રેસના શાસનમાં 20,000 થી 25,000 રૂપિયા મળતું હતું. એ સોનું આજે તમે નરેન્દ્ર મોદી હમણાં ભાષણમાં કહેતા હતા કે કોંગ્રેસ મંગળસૂત્ર ચોરી લે છે, તો આજે સોનું 75-80 હજાર રૂપિયા પહોંચ્યું. તો મંગળસૂત્ર ચોરવાનું કામ કોણ કરે છે એ તો પ્રજાએ જોવાનું છે. આજે મોંઘવારી એટલી બધી માજા મૂકી. 2014માં જે બાટલો 350 રૂપિયામાં મળતો હતો, એ ગેસનું સિલિન્ડર આજે 1,200 રૂપિયા થઈ ગયું હતું. હા, મનમોહનસિંહની સરકારમાં ગેસનું સિલિન્ડર 1,000 રૂપિયામાં જ મળતું હતું, એનાથી કંઈ સસ્તું અત્યારે જે મળે છે એ દાડે જ મળતું હતું. પણ મનમોહનસિંહ સરકારમાંથી સબસિડી દરેક ગેસના સિલિન્ડર ઉપર આપતા હતા, અને એના કારણે ગેસનું સિલિન્ડર પબ્લિક સુધી સસ્તું પહોંચાડતા હતા. આ તો સબસિડી જ ખાઈ ગયા. એટલે તો આ વખત જંગી મતોથી નહીં પણ ક્યાંય દેખાશે નહીં. એમને એમ હતું સ્મૃતિ ઈરાનીબેનને કે મોટી લીડરશીપ સાથે હું લડું, રાહુલ ગાંધીને ફરી હરાવું. આ એમની મનસાઓ જે સપના હતા એ એમને અમારા રાહુલજી ગાંધીએ જે નિર્ણય લીધો, એમની હોમે જે કિશોરીલાલને જે લડાવવા માટેનો ને આઉટ કરી, એટલે એમનું આખું મોરલ ડાઉન થઈ ગયું. તમે જુઓ, એમના જે સપનાઓ જે હતા, એમના વિચારો જે હતા, એ વિચારો આ વખત કોંગ્રેસે બહુ ઊંડાણપૂર્વક વિચાર કરી. ગુજરાતમાં જો શક્તિસિંહભાઈએ ખૂબ સારા ઉમેદવારો મૂક્યા. એ તમે કઈ ધોરણે કહ્યું કે આ વખતે સારા ઉમેદવાર? સારા બેન, જો ચંદનસિંહ જેવાને નેતૃત્વ આપ્યું બેન, અમિતભાઈ ચાવડા જેવાને નેતૃત્વ આપ્યું, જ્ઞાનીબેન ઠાકોરને નેતૃત્વ આપ્યું. પાટણ ઉત્તર ગુજરાતમાં તમે જુઓ, મહેસાણામાં ઠાકોરને ટિકિટ આપી, ચંદનસિંહભાઈ ઠાકોર, જ્ઞાનીબેન ઠાકોર. અચ્છા, આખું જે માળખું મોટા પ્રમાણે ઉત્તર ગુજરાત ઠાકોરનો ગઢ કહેવાય. અને ઠાકોરોને આટલી 3 ટિકિટો આપી બેન. તમે જગદીશભાઈ ઠાકોર જેવાને પ્રદેશ પ્રમુખ બનાવ્યા. પાર્ટી ઠાકોરો માટે
કોંગ્રેસે ખૂબ આપ્યું છે બેન, એને અમે સ્વીકારીએ છીએ બેન. આજે કોઈની જોડે છે તો અમે એનો રાજીપો વ્યક્ત કરીએ છીએ. પણ તો પછી બીજી કોમ હોય એ એનાથી વિચલિત ના થઈ જાય કે આ આટલા 3 ઠાકોરોને ટિકિટ ના થાય ને બેન. આવું તો કોઈ વાર બન્યું નહીં નથી. ના થાય ને. ગાંધીનગરમાં પાટીદારને ટિકિટ આપી, રાજકોટમાં પાટીદારને ટિકિટ આપી, તમે જુઓ ત્યાં બીજા અન્ય સમાજોને પણ ટિકિટ આપી છે, ત્યાં કચ્છમાં દલિતને પણ ટિકિટ આપી છે બેન. કોંગ્રેસે સર્વ પક્ષને સર્વ લોકોને સાથે લઈને ચાલવાવાળી પાર્ટી છે બેન, કોઈ વ્યક્તિની પાર્ટી નથી. પણ અમારા ઉપર જે અમારા ઉપર મોટો ઉપકાર કર્યો બેન, અમે એના લોણી છીએ અને અમે આ વખત સારા મતે જીતી અને કોંગ્રેસના ચરણોમાં અમે અમારી સીટો તરસ્યો, અમને સંપૂર્ણ વિશ્વાસ છે. 4મી તારીખે પાટણનું રિઝલ્ટ શું હશે બહુ સારું છે બેન, અને કયા પરિબળો એના માટે કામ બહુ સારું રિઝલ્ટ હશે બેન, અકલ્પનીય રિઝલ્ટ હશે. આજે રૂપાલાજી જે શબ્દ પ્રયોગ કર્યો છે, હું પણ ક્ષત્રિય કુળમાંથી આવેલો દીકરો છું. અમારો એ મનસા નથી. અમે અંગ્રેજો સાથે આવો વ્યવહાર નતા કરતા. અમે ગાંધીજી સાથે રહીને અંગ્રેજોને પકડવાનું કામ કર્યું હતું. અમે રોટી બોટીનો વ્યવહાર એ સાથે નથી કર્યો બેન. અને એમની પોતાની રાજનીતિ પકવવા માટે ગમે તેવા શબ્દનો પ્રયોગ કરે એવું અમારો ક્ષત્રિય, અમે તો રક્ષા રખોપો કરવાવાળા. બ્રાહ્મણ પરિવાર હોય કે જૈન પરિવાર હોય કે અન્ય સમાજની કઈ બેન દીકરીને તકલીફ હોય તો સૌથી પહેલા શહીદી વરવાનો વારો આવે તો ક્ષત્રિય કુળ વરતો. અને આજે એવા પરિવારની જો આવી ખોટી રીતે ટીકા કરવામાં આવતી હોય તો એ ટીકાનો જવાબ આ વખત ક્ષત્રિય સમાજે પંજાના નિશાન ઉપર મતદાન કરીને જવાબ આપ્યો છે. એટલે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે આ વખત ગુજરાતમાં અકલ્પનીય રિઝલ્ટ હશે. અચ્છા, રિઝલ્ટ તો ખબર નહીં, 4 તારીખ આવશે પછી ખબર પડશે. પણ ચંદનજી ઠાકોર ભરતસિંહ ડાભી સામે લડ્યા હતા કે નરેન્દ્ર મોદી સામે લડ્યા હતા? ઉમેદવારી જો નરેન્દ્ર મોદી હોય કે ડાભી સાહેબ હોય, ચંદનભાઈ હોય કે રાહુલ ગાંધી હોય, રાહુલ ગાંધી ખુદ પંજાના નિશાન ઉપર લડ્યા છે, નરેન્દ્ર મોદી ખુદ કમળના નિશાન ઉપર લડ્યા છે. એટલે નિશાન જ કામ કરતું હોય. તમે સમજો, વ્યક્તિ પોતાનું પરિબળ કામ કરતા હોય છે, નાના મોટા નથી કરતા હોય ને, પણ વ્યક્તિ વિશેષ એના કેટલો વફાદાર છે, કેટલી એને કોંગ્રેસ સાથેની વફાદારી છે, પંજા સાથેની વફાદારી છે. એને આજે તમે જુઓ લોભ લાલચમાં કેટલી લોકો નાખીને ભારતીય જનતા પાર્ટી જે પ્રમાણે કરે છે એમાં ક્યાંય ફસાયા નથી. એ બધું સર્વેના આધારે લોકો અત્યારે યાદ રાખે છે અને એના આધારે લોકો મતદાન કરતા હોય છે. મેં ત્યાંનો લોકલ ઉમેદવાર છું, ધાર્મિક માણસ છું, એક વેપારી તરીકે પ્રસ્થાપિત થયેલો છું. એટલે ત્યાંની પ્રજાએ આ વખત નક્કી કરી લીધું છે કે ચંદનજી ઠાકોરને જ જીતાડવા છે, પંજાને જ જીતાડવું છે. આપ છો ઠાકોર સમાજમાંથી આવો છો, આપની દ્રષ્ટિએ અત્યારે ઠાકોર સમાજ જે ફેસ કરતું હોય, જે સામનો કરતા હોય એવા મેઇન ઇસ્યુ કયા ઠાકોર સમાજ? ઘણા બધા ઇસ્યુ છે બેન. ઠાકોર સમાજમાં ભારતીય જનતા પાર્ટી 14માં મત લઈ ગઈ, 19માં પણ મત લઈ ગઈ, એની પહેલા ગુજરાતમાં પણ મત લઈ ગઈ. ઠાકોરો માટે ભારતીય જનતા પાર્ટીએ શું કર્યું? એક પણ બક્ષીપંચ છાત્રાલય ના આપી, એક પણ ગવર્મેન્ટ સંસ્થા ના આપી, એક પણ FY, SY, TY, BA, BEd કે MSc IT ની કોલેજ ના આપી, બક્ષીપંચની નામે એક પણ એને ફેકલ્ટી ઊભી ના કરી. એટલે ઠાકોર સમાજને મોટામાં મોટું નુકસાન પાછલા 30 વર્ષમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા થયું હોય તો ઠાકોર સમાજને થયું છે. આજે શિક્ષણથી વંચિત રહેવાવાળો સમાજ એ ઠાકોર સમાજ રહ્યો છે. આજે એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી લોલોપો બતાવ્યા, બધાએ એને સમજાવવાનો પ્રયત્ન કર્યો, સમાજ સમજી પણ ગયો, સમાજે એને મત પણ આપ્યો. આજે તમે સમજો, અમારી આ વખત 17 સીટો આવીને ઊભી રહી. ઠાકોર કોઈ પણ વિધાનસભાનું ક્ષેત્ર તમે લો, તમે પાટણ જિલ્લાની 4 બેઠકો લો કે પછી કાંકરેજની બનાસકાંઠાની તમે 7 બેઠકો લો, 9 બેઠકો લો, મહેસાણાની 7 બેઠકો લો, ગાંધીનગરની બેઠકો લો, અને અમારા કોળી ઠાકોર સમાજની તમે બેઠકો લો. અમારા અહીંયા ઠાકોર બંને વચ્ચેની વિસંગતા નથી, સમાજમાં એક છે. કોઈ પણ સીટ તમે એવી નથી જ્યાં ઠાકોરનું 50-60 હજારથી વધારે મતદાન ના હોય. કોઈ સીટ હું તમને આજે રેકોર્ડ સાથે તમને કહું. એટલે આજે ઠાકોરે મત આપ્યા હોય ત્યારે જ વિન થયા હોય. આજે મોટામાં મોટો ભારતીય જનતા પાર્ટીએ અન્યાય કર્યો હોય તો ઠાકોરનું શિક્ષણ દબાવવાનો અન્યાય કર્યો છે. આજે ઠાકોરની દીકરી ભણે, નર્સિંગની કોલેજ કરે, બીજા બધા સમાજોને નર્સિંગ કરવા માટે સબસિડી મળે, ઠાકોરના દીકરાને દીકરી નર્સિંગ કરવા માટે સબસિડી ના આપે. આજે મોટા સમાજનું બજેટ આપે, અમને પાટીદાર સમાજમાં બજેટ આલે અમારો વિરોધ નથી, અમને અભિનંદન, ભલે આપે, પણ ઠાકોર સમાજનું આજે OBC અને આજે ઠાકોર છાત્રાલય બન્યું, પેલું નિગમ,
ઠાકોર કોળી નિગમમાં, એમાં બેન 2.5 કરોડ 2.5 કરોડ રૂપિયાથી ઓછી રકમ જેટલી ફાળવે 33-34% વસ્તી ધરાવતો સમાજમાં, અને પાટીદાર સમાજમાં 800-900 કરોડ રૂપિયા. હજે મારો શબ્દ સાંભળજો, હું પાટીદાર સમાજનો વિરોધી નથી, પણ ભેદભાવ આટલો રાખવામાં આવે છે અને છતાંય એ લોકો આ પ્રકારની રાજનીતિ કરે છે. એટલે આ વખત ઠાકોરે અને 18 આલેમે મન મનાઈ લીધું છે કે મત તો કોંગ્રેસને જ. ઠાકોરમાં મહિલાઓનું મતદાન એ આ વખતે કેવો રહ્યો છે? ખૂબ સારું રહ્યું બેન. આટલા દિવસ મતદાન ઠાકોરની ભાઈઓ નથી કરતી, પણ આ વખત જે પ્રમાણે એમની જે છાતી વાગ્યું છે, એમને ખબર પડી છે, એમના ક્યાંક ને ક્યાંક અધિકારો છીનવાના છે. બક્ષીપદમાં પણ ક્યાંક ને ક્યાંક અધિકારો છીનવાના છે, નોકરી ધંધામાં પણ અધિકારો છીનવાના છે. એ અધિકારોના અંતે બેન જે પ્રમાણે ઠાકોર સમાજ જાગૃત થયો છે એવું મને સ્પષ્ટ દેખાણું છે. મારા સમાજમાં ક્યાંક ડૉક્ટર, ક્યાંક એન્જિનિયર, ક્યાંક સારી પોસ્ટ ઉપર શિક્ષક, ક્યાંક સારી પોસ્ટ તલાટી, ક્યાંક સારી વ્યવસ્થાના ભાગરૂપે આજે ઠાકોર સમાજ જેટલી પ્રગતિમાં આગળ વધ્યો છે એના પ્રમાણે અમે પણ હજી વધારે પ્રગતિમાં આગળ વધારવાના અમારા પ્રયાસો છે. એટલા માટે જાગૃતતા આવી છે ઠાકોર સમાજ. અચ્છા, ઓકે, મારે એ પૂછવું છે, કારણ કે તમે જાગૃતિની વાત કરી છે એટલા માટે. ઠાકોર સમાજની જ્યારે વાત આવે છે ત્યારે દારૂના દૂષણની એક વાત આવે છે ને બીજી, સ્ત્રી જે ભણતી નથી, ઠાકોર સમાજની જે બહેનો છે એ ભણતી નથી, એ બાબતે તમે શું કામ કર્યા છે કે સમાજ વતી કેવા કામ કરવામાં આવ્યા છે કે જેથી જે બહેનો છે એ આગળ આવે, ભણે? પૂજ્ય સદારામ બાપા એ ઉત્તર ગુજરાતનું મોટું કરેણું છે. અમારા બાપ કહીએ તો ઓછું નથી. ઠાકોર સમાજમાં 20 લાખથી વધારે સદારામ બાપાએ વ્યસન મુક્ત કરાવડાયા. 20 લાખથી વધારે ઠાકોરોને. આજે તમે એમના ઘેર જો આહાર વિહાર નહીં મળે, દારૂ પણ નહીં મળે. આ ઠાકોર સમાજમાં મોટામાં મોટી પ્રગતિ છે, અને એનો શ્રેય જતો હોય તો માત્ર ને માત્ર પૂજ્ય સદારામ બાપાના શિર ઉપર જાય છે. ઉત્તર ગુજરાતની વાત કરું છું. હવે એના પાછળ આજે તમે મેં કહ્યું 2 મિનિટ પહેલા કે આજે શિક્ષણનો વ્યાપ વધ્યો છે. શિક્ષણનો વ્યાપ આજે દીકરીઓ ભણે છે, પણ સરકાર તરફથી જે સુવિધાઓ મળવી છે, બક્ષીપંથની જેટલી શાળાઓ છે એટલી જગ્યાએ ભારતીય જનતા પાર્ટી શિક્ષક તો મૂકતી નથી. જેટલી જગ્યાએ બક્ષીપંથની જે આજે દાખલા તરીકે આજે ગામ છે, એક નાનું ગામ, એ ગામનું એક પરુ બન્યું હોય તો પરામાં શાળા તો બનાવતી નથી ભારતીય જનતા પાર્ટી. 30 વર્ષથી વન સાઇડ શાસનમાં ચાલે છે. એને શિક્ષક ના બોલે, એને શાળાને ના મૂકે, એને વ્યવસ્થાઓ પૂરી ના પાડે, અને ટાઈમે એને શાળાઓના રૂમો ઓરડા બંધ થઈ ગયા. શિક્ષણ વધવું જોઈએ, એની જગ્યાએ ઘટવાનો પ્રયાસ થયો. તમે જુઓ આ વખતના બજેટમાં 6000થી વધારે શાળાના ઓરડાઓ બંધ થઈ ગયા સમીરભાઈ. એટલે જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટી શિક્ષણ ઉપર જે તાપ મારવાનો જે પ્રયત્ન કરી રહી છે એમાં જાગૃતતા લોકોમાં આવી છે કે હવે બહુ થઈ ગયું, 30 વર્ષ, હવે સત્તા બદલો. અને હવે ઠાકોરો પણ સમજી ગયા છે અને બીજા સમાજવાળા પણ સમજી ગયા છે. એટલે હવે આ વખત મને નથી દેખાતું ક્યાંય દૂર દૂર સુધી કે ભારતીય જનતા પાર્ટીનું ચિત્ર હોય. ચૂંટણી જ્યારે શરૂ થઈ હતી ત્યારે વાત એવી રીતના કરવામાં આવી હતી, જ્યારે ક્ષત્રિય વિવાદ પણ નહોતો થયો ત્યારે, કે 26માંથી 26 બેઠક છે એ ભારતીય જનતા પાર્ટી 5 લાખની લીડથી જીતવાની હતી. પણ હવે પછી એ ભૂલાઈ ગયું છે, વસ્તુ અલગ છે. પણ વાઇબ્સ ઓફ ઇન્ડિયાના માધ્યમ પર શું આપ જણાવી શકો કે આપને કેટલી લીડ મળી શકશે? લીડ એ સી.આર. પાટીલની લીડ હતી. સી.આર. પાટીલ એવું કહેતા હતા કે અમે 5 લાખથી 26 જીતશું અને 5 લાખથી વધારે મતોથી જીતીશું. આજે પાટણની સીટમાં કોઈ શરત પાડવા પણ તૈયાર નથી. આજે પાટણની સીટ ઉપર જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટી ઊંડી રીતે હારી રહી છે એવું સ્પષ્ટ વાતાવરણ બન્યું છે. ક્ષત્રિય સમાજનો રોષ, ભારતીય જનતા પાર્ટીના ખોટા વાયદા, ખોટું પ્રબોલન, 15 લાખ રોકડા આપીશું ખોટું બોલવાનું, 2 કરોડ રોજગારી આપીશું ખોટું બોલવાનું, ખેડૂતની આય દુગણી કરવાનું ખોટું બોલવાનું, 250 રૂપિયામાં ગેસનું સિલિન્ડર આપવાનું ખોટું બોલવાનું, 59 રૂપિયાનું ડીઝલ અમે 34-35 રૂપિયા આપશું એવું ખોટું, પ્રકાશ જાવડેકર એવું કહેતા હતા એ પણ ખોટું બોલવાનું. એટલે લોકો હવે સમજી ગયા છે બેન. એટલે અમે ખોટા વાયદા નહીં આલીએ કે અમે આટલા મતે જીતવાના છીએ, પણ પ્રજાનો જનાદેશ અમારી સાથે છે, પ્રજાનો આશીર્વાદ અમારી સાથે છે. પ્રજાએ અમને ચોક્કસપણે આશીર્વાદ આપ્યા છે. અમે જ્યાં જ્યાં ત્યાં અમારું ફૂલહાર ઘોડાથી સ્વાગત કર્યું છે, લોકો તિલક લગાડ્યા છે, ખરી ધૂપમાં પણ લોકો અમારી સાથે રહ્યા છે. એના પરથી અમને અંદાજો છે તો અમે ખૂબ સારા મતે જીતી રહ્યા છીએ. ચંદનજી, ગુજરાતમાં કોંગ્રેસમાંથી ઘણા નેતાઓ અને કાર્યકર્તાઓ બીજેપીમાં ગયા. તમારી પર પ્રેશર હતું બીજેપીમાં જોડાવા માટેનું? પહેલેથી જ બેન મારો વિચારશ્રેણી કોંગ્રેસની છે અને કોંગ્રેસની સાથે હું રહેલો છું.
એટલે હું ક્યારે આટલી બધી વાતો કરીને જો ભારતીય જનતા પાર્ટીનો વિચાર આવે તો એ વાતે મારા માટે બરાબર નથી. એટલે હું જ્યાં છું ત્યાં બરાબર છું. પૂજ્ય સદારામ બાપાએ મને આશીર્વાદ આપ્યો છે, રાહુલજીએ મને આટલી દેશની મોટામાં મોટી લોકશાહી પાર્લામેન્ટ, મારા જેવો એક સામાન્ય ઘરનો પરિવાર જન્મેલો આજે, એના પછી મને પરમાત્માએ જે સ્ટેજે લઈ ગયા, સુખી સંમત કર્યો, અને આજે મને દેશની પાર્લામેન્ટની આવડી બધી પાર્લામેન્ટની મને ટિકિટ મળે ને દેશ કોંગ્રેસ પાર્ટી મને લડાવે, એનાથી મારું સદભાગ્ય કયું હોય બેન? હાર જીત તો 2 નંબરની વસ્તુ છે, પણ આવડી બધી લોકશાહીની મને ચૂંટણી લડવા, અને હું ફાઇટનો ઉમેદવાર છું, જીતના મારા ઉપર મંડાળ મંડાઈ રહ્યા છે. આ સ્થિતિમાં જો મને હોય તો આવો વિચાર મને ભારતીય જનતા પાર્ટી જવાબમાં આજે ના આવે, ક્યારે ના આવે. એમની પાર્ટી એમને મુબારક. હું કોંગ્રેસનો વફાદાર સૈનિક છું, રહેવાનો અને રહીશ. પ્રેશર્સ હતા ખરા? હા, મારી પર એવું કોઈ પ્રેશર થયું નથી. ભારતીય જનતા પાર્ટી ક્યારે મારા ઉપર એવી કોઈ આક્રમકતા કરી પણ નથી, અને ભારતીય જનતા પાર્ટી ક્યારે મારો કોન્ટેક્ટ પણ નથી કર્યો કે તમે આ પ્રકારે ભાજપમાં જોડો, આમ જોડો. એવી કોઈ વાત મારી સાથે ભારતીય જનતા પાર્ટી કરી નથી. આપ અત્યારે તો ખૂબ જ વેલ સેટલડ છો, કન્સ્ટ્રક્શનના વ્યવસાયમાં છો, પણ આપની જિંદગીમાં આપે કોઈ સ્ટ્રગલ વેઠ્યો હોય, આપ કેવી રીતે ઉપર આવ્યા એની થોડી ટૂંકમાં વાત કરી શકો તો ઠાકોર સમુદાય માટે થોડુંક મોટિવેશન મળે. ખૂબ સારી બાબત કરી બેન, ખૂબ સારી વાત મને ગમી બેન, કે ચલો કિસીને તો પૂછા હે. મારું જીવન ખૂબ ગરીબ પરિવારથી હું જન્મેલો એક દીકરો છું. મારો 1972માં જન્મ સુજીનપુર ગામે થયો. મારા પરિવાર ખૂબ નોર્મલ પરિવાર, ગરીબ પરિવાર, રહેવા ઘર નહોતું, એક ઝૂંપડામાં રહેતા, ઉપર પૂળા નાખેલા હતા, પૂળામાં અમે નીચે અમારા મમ્મી પપ્પા રહેતા, અને ત્યાંથી હું ચાલતો ભણવા જતો. આર્થિક પરિસ્થિતિ વીક હોવાના કારણે મારા મા બાપે મને 10 સુધી જ ભણાવ્યો, એની આગળ ભણાવી ન શક્યા. એ શું કરતા આપના મારા પપ્પા ખેત મજૂર કરતા, લોકોના તો મજૂરી જતા, અને એમાંથી જે બેન 50-20 રૂપિયાની જે દાડીઓ આવતું, દાડિયામાંથી અમારું ઘર ગુજરાન અમારા પપ્પા ચલાવતા હતા. પરિસ્થિતિ ખૂબ ખૂબ નાજુક હતી બેન અમારી, અને એ પરિસ્થિતિમાંથી આજે અમે એક જીજી કન્સ્ટ્રક્શન નામની કંપની પાટણમાં છે. હું 600 રૂપિયામાં નોકરી ગયો, 600 રૂપિયામાં હું બેન 1993માં નોકરી ગયો, અને 2016માં નહીં 2009માં હું 20/10/2009ના રોજ મેં એ નોકરી 3500 રૂપિયાના પગારમાં છોડી. 2009માં બેન, 2009 સુધી હું 3500 રૂપિયાના પગાર સુધી મારું જીવન ગુજારવાનું કર્યું. નાની મોટા ઘણા ઇસ્યુ આવ્યા, કબૂ ટખલ આવ્યા. 2 ભાઈબંધ હતા, હું એક હતો, અમે 3 ભાઈબંધ હતા. મારે પણ 2 દીકરીઓ, એક દીકરો છે, એને અમે વેલ સેટ કર્યું. અને આખરે પછી અમને સદારામ બાપા 1990-95માં મળ્યા. બાપ મારા ફાધર 1984માં એક્સપાયર થઈ ગયા, મધર 97માં એક્સપાયર થઈ ગયા. એટલે મને મા બાપની છત્રછાયા જે છીનવાઈ ગઈ, પણ ગરીબીમાં છીનવાઈ ગઈ. મારી પરિસ્થિતિ ખૂબ સારી નથી ને એ ટાઈમે છીનવાઈ ગઈ. એના પાસે પૂજ્ય સદારામ બાપાએ સાથે મને ખૂબ લાડ લડાવવાનો, પ્રેમ કરવાનો, મને એ સંત સાથે મને ખૂબ નજીકથી રહેવાનો મને અવસર મળ્યો બેન. છેલ્લા શ્વાસ સુધી સદારામ બાપા જોડે રહ્યો, અને 2009 પછી મને જે થોડા નાના મોટા ધંધામાં પૂજ્ય સદારામ બાપાની અને કુદરતની એક મહેરબાની એવી થઈ મારા ઉપર બેન, કે મને થોડો પૈસે ટકે પણ સુખી કર્યો, મજૂરીમાં પણ આગળ ગયો, અને રોજગાર ધંધામાં પણ હું સફળ થયો. પણ મને એમ થઈ ગયું કે આટલા બધા પૈસા મને ક્યાંક ને ક્યાંક ડિસ્ટર્બ કરશે. એટલે મેં સદારામ બાપાને પૂછ્યું, બાપા શું કરવું, મને અહીંથી આટલા પૈસા મળ્યા છે, તો ટેક્સ તો ભરતો તો એ દાડે ભરું છું ને આજે ભરું છું. તો કે ચંદનજી આપણે એક નર્મદા કિનારે આશ્રમ બનાવો, તમારી જોડે પૈસાની સગવડ હોય તો નર્મદા કિનારે આશ્રમ બનાવો, અને જે 60-70 વર્ષના ઉંમરલાયક જે વૃદ્ધ હોય એમને તમે રહેવા જમવાની સગવડ પૂરી પાડો. આટલું કરો, પ્રભુ તમારું સારું કરશે. આ અમારા ગુરુજીએ અમને શબ્દ શીખવાડે. અમે ગુરુજી બધા ત્યાં 13 રૂમનો અમે આશ્રમ બનાવ્યો, અને ત્યાં અત્યારે જમવાનું 2, 3 બેન ચાલે છે. એમના આશીર્વાદથી વધતું જ જ્યું. 17 થી 22માં ધારાસભ્ય પણ બન્યો, અને 22માં 2000 મતે બેન હારી ગયો, બહુ નજીવી મતે હારી ગયો. અને પછી મને ફરી કોંગ્રેસ પાર્ટીએ તક આપી બેન. એક અમારા જીવનની એક શૈલી હતી, એ આપણે મેં શેર કરી. પણ મારે એ પૂછવું છે, કારણ કે તમે કહ્યું કે 22માં મારી હાર થઈ, તમે ધારાસભ્ય રહી ચૂક્યા છો, બરાબર? 22માં ફરી તમે લડતા હતા, તો એવા કયા પરિબળો હતા જેના કારણે તમને આ હારનો છે સામનો કરવો પડ્યો? ક્યાંક મારું મિસમેનેજમેન્ટ, ક્યાંક મારી રાજકીય પરિપક્વતા નહીં,
અને ક્યાંક ને ક્યાંક હું લોકો સુધી સંવાદ કરવામાં ક્યાંક ઢીલો પડ્યો. આ બધા પરિબળો કામ કરી ગયા હોય એવું મારું વ્યક્તિગત માનવું છે. જીત મારી પાકી હતી, પણ ભારતીય જનતા પાર્ટી જે પ્રમાણે મતોની ખરીદ પરોપની રાજનીતિ જે કરે છે એ આ દેશ માટે ઘાતક છે. યુદ્ધના મેદાનમાં જે જીતે એ વહી સિકંદર, અને યુદ્ધના મેદાનમાં જો પ્રમાણિકતા જો જીતીને કોઈ લઈ જાય સાહેબ તો એ બરાબર છે, પણ જેમ કુપટ નીતિ કરીને કોઈ લઈ જાય એ લોભો સમજ જીત ટકતી નથી. એમ ભારતીય જનતા પાર્ટી જે શાસન કર્યું છે એ તાજવાના તોલવાળું શાસન નથી કર્યું. ક્યાંક ને ક્યાંક એમની ભૂમિકા એવી રહી છે ખોટું બોલવાની, ક્યાંક ને ક્યાંક ભૂમિકા એવી રહી છે તોડફોડ કરવાની, ક્યાંક ને ક્યાંક ભૂમિકા એમની એવી રહી છે કે લોકોને ફોહલાવી ઝાગ ધમકી, ઈડી, ઇન્કમટેક્સ આ પ્રકારના લોભ લોભોચન આપી અને લોકોને કે સક્ષમ કોણ છે તો કે આ વ્યક્તિ સક્ષમ છે, પકડી લાવવાને, અને એની ઉપર ઈડી ઇન્કમટેક્સની રેડ ધમકી આપો એટલે ડરી જાય. અત્યારે લોકો શાંતિસર જીવવા ઈચ્છે છે, લોકો કોઈ માથાકૂટમાં પડવા માંગતા નથી કે મરવા દો ને આપણે નહોતી માથાકૂટ કરે. એ ઇસ્યુથી લોકો પાછા પડી અને આવું કોઈ ઘટના મારા પર ઘટી હોય ને એના કારણે મારી હાર થઈ હોય તો કંઈ ન. અચ્છા, મારે એક પ્રશ્ન એ પણ પૂછ્યો હતો, કારણ કે અત્યારે આ બધું ચૂંટણીનું ને બધું ચાલી રહ્યું છે અને ઉમેદવાર હોય છે કોઈ પણ પક્ષના હોય છે, લોકોને મળતા હોય છે, એમના સુધી જતા હોય છે, તો લોકોના આ વખતે પાટણના લોકોના પ્રશ્નો કયા કયા રહ્યા હતા જે લોકોએ તમને સ્વયંભૂ આવીને કહ્યા કે અમને આ તકલીફ છે? ઓ ભાઈ, અનેક પ્રશ્નો હતા. નરેન્દ્રભાઈ મોદીભાઈ સાહેબે પાટણની રાણકી વાવને વર્લ્ડ હેરિટેજમાં મૂકી, સોની નોટનો ફોટો રાણકી વાવનો પાછળ ચિપકાઈ દીધો, પણ ત્યાં ડેવલપ કરવાનું નામે મીંડું. તમે ત્યાં દર વર્ષે 3 લાખથી વધારે પ્રવાસીઓ ત્યાંની મુલાકાત લે છે, પણ ત્યાં રહેવાની કોઈ સુવિધા નથી, કોઈ સારો બગીચો નથી, ત્યાં કોઈ સારી હોટલ નથી, ત્યાં કોઈ સારો રેસ્ટોરન્ટ નથી. ફોરેનર એક વખત આવે તો બીજી વખત રાણકી વાવ જોવાનું નામ નથી લેતો, રિપોર્ટ નથી આવતો. એક મોટો ઇસ્યુ આ છે. ત્યાં ધાર્મિક નગરી છે સાહેબ, ત્યાં જૂનું પાટણ એ જૂની પાટનગર હતું, અને એ પાટનગર જે જૂનું હતું એ પાટનગરને ડેવલપ કરવાની જગ્યાએ 30 વર્ષથી ભાજપના શાસનમાં ક્યાંક ડેવલપ કરવામાં ભારતીય જનતા પાર્ટી નિષ્ફળ નીવડી. ત્યાં એક પણ ટ્રેન નથી, ટ્રેન ચાલે છે પટરી ઉપર પણ સ્ટોપેજ નથી. ત્યાં આજુબાજુના વિસ્તારમાંથી રાધનપુર 80 કિલોમીટર થાય, બેચરાજી 60 કિલોમીટર થાય, મહેસાણા 50 કિલોમીટર થાય, પાલનપુર 50 કિલોમીટર થાય, ત્યાંથી આ મકાથી વાવ, થરાદ, દિયોદર 50, 60, 70 કિલોમીટર થાય. એને મોદી સાહેબ 10 વર્ષથી સત્તામાં છે અને 10 થી 4 વખતના MP ભાજપને મળ્યા. મારા પાટણને એક પણ એરપોર્ટ બનાવવા માટેની દરખાસ્ત તૈયાર ના કરી. નંબર 3, આટલા બધા MOU કર્યા, આખા દેશ વિદેશમાં MOU કર્યા, ગુજરાતમાં MOU કર્યા, મોટા મોટા વિદેશથી લોકો, પૈસાદાર લોકોને બોલાવ્યા, દિલ્હીમાં પણ મોટા પૈસાદાર બોલાય, એની પાછળ લાખો કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો. એમાં પાટણનો પણ ટેક્સ હશે મારું માનવું એવું, પણ 1 રૂપિયાનું કોઈ ઇન્ડસ્ટ્રી પાટણમાં એક MOU કરવામાં ના આવ્યું. અને એ MOU કરવામાં ના આવ્યું એના કારણે પાટણના જે લોકો ભણેલો ગણેલો જે વર્ગ હતો એ હિજરત કરવા માંડ્યો. ક્યાંક મુંબઈનો સહારો લીધો, ક્યાંક સુરતનો સહારો લીધો, ક્યાંક વિદેશ પણ સહારો લીધો. પાટણ એ જૈનોની મોટામાં મોટી ભૂમિ છે સાહેબ. ત્યાં મોટા જૈન દેરાસરો છે. દેરાસરો આજે બિલકુલ ખાલી પડ્યા છે, કારણ કે ત્યાં કોઈ ઇન્ડસ્ટ્રીયલ હબ ના રહ્યો, કોઈ કનેક્ટિવિટી ના રહી, કોઈ આજુબાજુના વિસ્તારની કે ત્યાં હાઈવેની કે કોઈ કનેક્ટિવિટી ના રહી. એના કારણે પાટણ બિલકુલ ખાડામાં ધકેલી ગયું, અને રાજનેતા એવા કોઈ ના આવ્યા કે જે પાટણને ઉજાગર કરે. એના કારણે પાટણને ક્યાંક ને ક્યાંક ડિસ્ટર્બના કારણે પાટણનું પટોળું પણ બેન ફેમસ છે. અમારું ઇન્દિરાબેન ગાંધી હોય, પ્રતિમાબેન પાટીલ હોય, સોનિયાબેન હોય કે અનેક રાજકીય નેતાઓ, અમિતાભ બચ્ચને પણ પટોળાની મુલાકાત લીધી હતી, ઇન્દિરા ગાંધીએ પણ પટોળાની. એ પટોળું જે વિશ્વભરમાં ફેમસ હતું, એ પટોળું 1.25 લાખથી માંડીને શરૂ થાય તો 10 લાખ સુધીની કિંમતનું પટોળું હોય છે. એ પટોળાને પણ ભારતીય જનતા પાર્ટી એને પ્રોત્સાહિત કરવામાં ક્યાંક ને ક્યાંક નિષ્ફળ નીવડી. અમે લોકો તો એને પટોળાને દરજ્જો આપી અને દિલ્હી સુધી પહોંચાડ્યું,
પણ એના પછીનું જે ડેવલપિંગ કરવાનું તો એ ન કર્યું. પાટણનું અમારું એક દેવડું ફેમસ છે. આજે દેવડું મુંબઈ સુધી જાય છે. લોકો ત્યાં લોકો મુંબઈથી મંગાવે છે કે અમારા દિવાળી જેવો પ્રસંગ હોય તો ભાઈ 2 કિલો 5 કિલો દેવડા મોકલજો એમ. એટલે અને ત્યાં મુંબઈ જેવી સિટીમાં કોઈને એક દેવડાની પેકેજ જો આપ્યું તો રાજી થઈ જાય કે ચલો હડો પાટણનું દેવડું તો મળ્યું. એ દેવડાને પણ ક્યાંક ને ક્યાંક આ લોકો ઉજાગર કરવામાં નિષ્ફળ રહ્યા. એના કારણે પાટણને ડેવલપિંગની દ્રષ્ટિએ ખૂબ પાછળ પડી. પણ આમ તો આપણે જોઈએ પાટણનો રાજકીય ઇતિહાસ તો આનંદીબેન પટેલ જેવા ભાજપના સિનિયર મોસ્ટ નેતાએ પાટણને રિપ્રેઝન્ટ કર્યું છે, છતાં પણ પાટણની આવી હાલાકી કેમ? કે આવી વિકાસ છે, આમ આપણે કહીએ કે ગુજરાતનો વિકાસ, વાઇબ્રન્ટ ગુજરાત, તો વાઇબ્રન્ટ પાટણ કેમ ના થયું? બેન, તો મેં આપણે વાત કરી કે 4 વખતના સાંસદ આપ્યા તો પાટણને ના યાદ કર્યું. અને જે પાટણની ખૂટતી કડી તે મેં આપને કહી, એ કડીને જોઈન્ટ કરવા માટે ત્યાંની સક્ષમ નેતાગીરી XYZ ગમે તે હોય એ નિષ્ફળ નીવડી છે. એના કારણે પાટણ આજે ડેવલપિંગમાં ક્યાંક ને ક્યાંક પાછું રહ્યું છે અને એના કારણે પાટણ આજે એની સજા ભોગવી રહ્યું છે. પાટણમાં જો કઈ કઈ ઇન્ડસ્ટ્રી છે એનો સ્કોપ હોઈ શકે પાટણમાં? પાટણમાં કોઈ ઇન્ડસ્ટ્રી છે જ નહીં. પાટણને 30 વર્ષના શાસનમાં ગુજરાત સરકારે GIDC આલવામાં નિષ્ફળ નીવડી છે. એવી કોઈ મોટી GIDC બનાવી નથી. આભાર માનું કોંગ્રેસ પાર્ટીનો, તે ઉત્તર ગુજરાત યુનિવર્સિટી આપી તે જે તેથી એમાં છોકરાઓ ભણવામાં તો થોડા સફળ થયા. આ જો ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ના હોત તો પાટણનું ડેવલપિંગ બિલકુલ ઝીરો હતું બેન. એના સિવાય તો બીજું કશું છે નહીં. હા, આજે સરકાર જોડે પુરાતત્વ જોડે વિકલ્પ છે. રાણકી વાવ છે, વર્લ્ડ હેરિટેજ છે, પછી ત્યાંનું સિદ્ધરાજ જયસિંહનું મોટામાં મોટું ત્યાં તળાવ છે, સિદ્ધરાજ જયસિંહની જન્મભૂમિ છે, પાટનગર ભૂમિ છે. એને ડેવલપ કરો સાહેબ બેન, તો એને ડેવલપ થઈ શકે છે. પણ આમની મનસા જ ખાલી મત લેવાની હોય અને ડેવલપ જ ના કરવું હોય તો એને તો સત્તા તો એમની જોડે છે બેન. અને એમને ડેવલપ કરવું તો ગુજરાતમાં 156 છે અને દેશમાં 300 હતી. કોણ રોડતું હતું એમને? એમને રોડતું હતું કોણ? અત્યારે હાલે કરવું તો કોણ રોડે? ગુજરાતમાં તો 156 છે ને. બરાબર. એમને પોતાનો અધિકાર છે, એમને કોઈને પૂછવાનું આવતું નથી. પણ પેપરનું હેડિંગ બનાવવું છે પણ પૈસા નથી મોકલો. એનાથી આગળ તમને બેન આજે 30 વર્ષથી તમને નવાઈ લાગશે, 30 વર્ષથી ભાજપની સરકાર મારા સોતલપુર, વારાહી, સમી તાલુકાના ગામડામાં આજે પાણી નથી, પીવાનું પાણી નથી બેન. ઢોરની વાત છોડ દો તમે. પાણીહારી 1 કિલોમીટર સુધી પાણી ભરવા જાય છે, ત્યાં પાણી મળ્યું તો મળ્યું ન કે કંઈ નહીં. આજે તમે રોજ પેપરનું હેડિંગ તમે જુઓ. હા, નળ સે જળનો કાયદો બનાવ્યો, નળ સે જળની એમને વાતો કરી. કલેક્ટરે કાગળ લખી દીધો કે અમારું પાટણ જિલ્લો નળથી જળ સક્ષમતામાં પરિપૂર્ણ. પણ ફતલપુર, વારાહી, રાધનપુર તાલુકામાં પાણી પીવા માટે આજે લોકો વળખા મારે છે. તો આ ડેવલપમેન્ટની જે વાત કરો છો, 30 વર્ષથી ભાજપ શાસનમાં છે, ઓલમોસ્ટ 30 વર્ષથી, તો આ નલ સે જલનું શું થયું? વાતો, કારણ કે આ તો મોડલ સ્ટેટ છે વાતો ભાજપનું. થઈ. તમારે પણ આપણા ટીવી ચેનલ માધ્યમથી તમારે સોતલપુર તાલુકાની આવી ધગધગતી ગરમીમાં તપાસ કરવી જોઈએ. મીડિયાના મિત્રોને પણ વિનંતી કરું છું. રિયલાઇઝ તમારે જોવું પડે અને રિયલાઇઝ જે છે એ તમે બતાવો. તમે ચોથી જાગીર છો અને તમે પ્રજાના પ્રશ્નોને ઉજાગર કરી શકો છો. જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટી ત્યાં સોતલપુર વિસ્તારમાં, વારાહી વિસ્તારની અંદર અને ત્યાં સમી તાલુકામાં પાણી પહોંચાડવામાં નિષ્ફળ ગઈ છે. કલેક્ટરે પણ નળથી જળનો પરિપત્ર, હું જ્યારે 2019માં ધારાસભ્ય હતો ત્યારે એ લોકોએ વિધાનસભાના ફ્લોરમાં લાયા કે ભાઈ અમારું પોર્ટલી નળને જળવાળું કામ પરિપૂર્ણ. આજે સોતલપુર પાણી વગર વળકા મારે છે. આ મારો આરોપ છે ભારતીય જનતા પાર્ટી પર. આ પાટણ છે, જ્યારે ભારતમાં સોલર એનર્જીનો પાયલટ પ્રોજેક્ટ બનેલો ત્યારે એમ કે ભારતમાં ટોપ સોલર એનર્જીનું જે સ્થળ હશે એમાંનું પાટણ એક હશે. તો સોલર એનર્જીમાં કેટલો વિકાસ થયો છે? સોલર એનર્જી પ્લાન્ટ એ દિવસે બેન ઢોકાવાડા છે, આજુબાજુના ગામડા છે, ચારણકા છે, એ લોકોના ગામોને ખૂબ મોટી આશા અપેક્ષાઓ હતી. કારણ કે ચારણકામાં તો દુનિયાનો સૌથી મોટો સોલર પ્લાન્ટ. એ જ કહું છું. ચારણકાના લોકોને આજુબાજુના ઢોકાવાડા આજુબાજુ આવી ગયું બેન. ચારણકા, ઢોકાવાડા, ડુંગરિયાહણ, આ બધા ગામ
આ બધા એ ચાણકાના અડીંગ ગામો આવ્યા છે. એ વખતના લોકો એક ઢોલ નગારા સાથે વગાડતા હતા કે આજ અમારે મોદી સાહેબે મોટો પ્રોજેક્ટ આપ્યો, અમારા હવે લોકોને રોજગારી પૂરી થશે. અને મોટી મોટી ઇન્ડસ્ટ્રીઓ નાખવાનું કામ ચાલુ કર્યું, લેવલ કરવાનું ચાલુ કરી નાખ્યું. કમ્પ્લેટ એનું 4, 5, 6 વર્ષથી એની અંદર કામ પણ ચાલ્યું, લોકોએ કામ પણ કર્યા. અને લોકોને એમ હતું, એ પછતાના લોકોને, કે મારો દીકરો નોકરી તો લાગશે, 2 છોકરા નોકરી તો લાગશે. સાહેબ, જેવું એનું ચારણકાનું પ્રોજેક્ટનું કામ પૂરું થયું, તાર ફેન્સિંગ જાડી કરી અને 20 કિલોનું તાળું મારી અને ચાવી લઈને મુંબઈવાળા જતા રહ્યા છે. હજી સુધી કોઈ ખોલતું નહીં. એક પણ વ્યક્તિ ત્યાં નોકરી ધંધો લાગ્યો નહીં. ચેનલ લગાવી, ચેનલમાં તો કોઈ માણસની જરૂર પડતી નથી. એ તો સૂર્યના કિરણથી લાઇટ ઉત્પન્ન થાય છે અને જીબી વાળાને દેખરેખ રાખવાની છે. તો ત્યાંના લોકોને શું મળ્યું? ત્યાંના લોકોનું તો ગૌચર ગયું, ત્યાંના લોકોનું જે ગાયો ચરતી હતી એ ખેતર ગયું. એટલે ત્યાં રોજગારીની તકો ઊભી કરવા માટેનો જે મોદી સાહેબનો વાયદો હતો એ પણ ત્યાં મોદી સાહેબ સ્વતંત્ર નિષ્ફળ નીવડ્યા છે. હા, ઉદ્યોગપતિઓ સુખી થયા, પણ ત્યાં ગામડાનો માણસ દુઃખી થયો. આપ જો સાંસદ બની જશો તો પછી પોતાના વિસ્તારનો કઈ રીતના વિકાસ કરશો? પહેલાં તો પરમ કૃપાળુ પરમાત્મા અને સદારામ બાપાને પ્રાર્થના કરું કે 4મી તારીખે ખૂબ સારું રિઝલ્ટ આવે. મારી 2-3 ઈચ્છાઓ બહુ મોટી છે સાહેબ. પહેલી ઈચ્છા મારી એવી છે કે ત્યાં બેચરાજીમાં જે મારુતિનો મોટો કંપનીનો પ્લોટ નાખ્યો અને ત્યાં આજે 17,000થી વધારે કર્મચારીઓ ત્યાં નોકરી કરે છે, યુપી બિહારના. ત્યાં ગુજરાતનો 60%, 40% હિસ્સો હશે, પણ ત્યાં ગુજરાતી કોઈ નોકરી મને દેખાતું નથી. ઠીક છે, નથી તો નથી. હવે મારી પણ એક ઈચ્છા એવી છે કે ત્યાં આ જે MOU થાય છે, ત્યાં અમારી ઇન્ડિયા ગઠબંધનની સરકાર બને તો ત્યાં સોતલપુર કે હારીજ ટપ્પામાં કેટલા એરિયામાં એક મોટી ઇન્ડસ્ટ્રી નાખવું અને ત્યાં રોજ 5-7 હજાર માણસો બેરોજગાર યુવાન છે ત્યાં નોકરી લાગે અને એનું જીવનભર ચાલે એવી મારી એક વ્યવસ્થા ઊભી કરવાની મારી પોતાની અંદરની ભાવનાઓ છે બેન. નંબર 2, સૌથી પહેલી પ્રાયોરિટી મારી એ હશે. અત્યારે હમણાં હું 3 દિવસ પહેલાં હું સર્વે કરવા ગયો હતો બેન. પરિણામ જે માલિક હાલશે સારું હાલશે, મને ભરોસો છે. સોતલપુર તાલુકામાં પાણી ગોમડે નથી. નતારે જે 18 વર્ષની દીકરી જે કોળીઓ ઉપાડી અને જે આજે 4 કિલોમીટર દોડીને તળાવમાંથી પાણી ભરવાની જે પ્રયત્ન કરે છે, સૌથી પહેલા ગમે તે જે કરવું પડે એ કરી અને સરકારમાંથી જે કોઈ પ્રોજેક્ટ લાવી અને વિસ્તારને ખેતીનું પાણી ન આપી શકું તો કંઈ નહીં, પણ પીવા માટેની વ્યવસ્થા કરવાની મારી એક અંદરની ઉમદા ભાવનાઓ છે. બીજું, ત્યાં એક તારંગાનો જે આ જે ડુંગર જે રિલાયન્સ અદાણી કંપની જે આપી દીધો છે, તેનું ખેડૂતો જે આજે હેરાન પરેશાન થઈ રહ્યા છે તમે, એટલે એ ત્યાં ખેડૂતોનો પૂરતો ન્યાય મળે એના માટેના મારા પ્રયાસો આ બધા જે છે. એક ત્યાં જેમ પાટણમાં યુનિવર્સિટી બની એમ રાધનપુર આજુબાજુ છો કે એક યુનિવર્સિટીની સ્થાપના થાય, એ છોકરું ત્યાં ભણી ગણી અને હોશિયાર બનીને સારી ફેકલ્ટીની લાઈન લે એવી પણ મારી આ ઉમદા ભાવનાઓ જે છે. એ હું બોલું છું પણ પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું કે મારું બોલેલું સાર્થક થાય. પણ જેમ કે આપે અદાણીની વાત કરી, તો અદાણી જેવા મોટા ઇન્ડસ્ટ્રીયલ હાઉસ, અદાણી હોય કે પછી રિલાયન્સ હોય કે ટોરેન્ટ હોય, એ સાથે આવીને તમે એ લોકોની પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપમાં પણ ઉદ્યોગ છે, રોજગારી છે, આ બધું વધારી શકો ને? હવે એ કોંગ્રેસ સાથે જોડાણ કરે તો ભાજપ મારી નાખે. શું કામ એ જોડાણ કરે? એને કરવું જોઈએ. અદાણીએ એ ઉત્તર ગુજરાતનું એક મોટું થરાદનો વતની છે. એને ઉત્તર ગુજરાતને લક્ષ્યમાં રાખવું પડે. સૌથી પહેલા પાણી અને સોતલપુર વારાઈ વતારીમાં પહોંચાડવું જોઈએ એની ખાનદાની પ્રમાણે. એને કુદરતે સંપત્તિ આપી છે, એવી સંપત્તિ એ પણ વાપરવી. પણ આ બધા છે ને ઉપરલા ઈશારે, નરેન્દ્રભાઈ મોદીના ઈશારે ચાલવાવાળી કંપનીઓ છે. એ જ્યાં સુધી લીલી ઝંડી ના હાલે ત્યાં સુધી 100 મીટરની પાઇપલાઇન એ ના નાખી કે અમે નાખીશું. આ દેશને બનાવવા માટે કોંગ્રેસ પાર્ટીએ પોતાની શાહિદી વરી છે બેન. આ દેશમાં ટોકણી નથી બનતી મળીને 2014માં અમારા મનમોહનસિંહ ઇન્ટરનેટ સાથે વાત કરતો દેશને બનાવવામાં કોંગ્રેસે સફળતા હાસિલ કરી છે. આ તમે જે બેઠા છો એ દિવસે નહોતું, આજે છે. તમારા જે કેમેરા છે એ દિવસે નહોતા, આજે છે.
આજે તમે સારી જિંદગી જીવી શકો છો એ દિવસે નથી, આજે છે. આ જે પ્રમાણે 2014થી 2024માં જે મોદી સાહેબ એમ કહે છે કે આ બધું મેં કર્યું, એમને કશું કર્યું નથી. તમે જો સાચા થઈ જો તો કોને કર્યું છે એ પ્રજા સુધી મેસેજ જાય. એ તો આપણે બધા માનીએ જ છીએ કે અમે ભણ્યા તો કોલેજ કે પછી કોલેજ પછીના વર્ષોમાં પણ કોંગ્રેસનું શાસન હતું ને અમારે ફી પણ નહોતી આપવી પડતી, કારણ કે સ્ત્રીઓ માટે, દીકરીઓ માટે શિક્ષણ મફત હતું. એટલે શિક્ષણ જે એક ખૂબ જ મહત્વનો મુદ્દો છે, જે ગમે તે પાર્ટી પાવરમાં હોય તેણે આગળ કરવો જ પડે આ દેશ માટે, આપણા દેશની પ્રગતિ માટે. એ તમારો મુદ્દો બહુ સારો છે બેન. હા, 1947માં દેશ આઝાદ થયો, 50માં બંધારણ આવ્યું, તમે જાણો છો. 50 પછી બંધારણમાં પહેલો આમુખ જે નક્કી કરવામાં આવે એથી પહેલા કીધું કે દેશનો વડાપ્રધાન કોણ બનાવે. એ વખત ઉદ્યોગપતિ, એન્જિનિયર, આર્કિટેક્ટ, સારા આજે રાજા રજવાડા એવું કહેતા હતા કે અમને અધિકાર આપો તો અમે દેશનો વડાપ્રધાન સારો ભણેલો ગણેલો પ્રસ્થાપિત કરીશું. એ વખત ભીમરાવ, બાબા સાહેબ આંબેડકર, મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, મોજાલા આઝાદ અને અનેક મહાપુરુષોએ નક્કી કર્યું કે છેવાડામાં ભાવનગરમાં રહેલા એને મતની કિંમત હરકી અને દેશના વડાપ્રધાનના મતની કિંમત હરકી. આ પ્રસ્થાપિત કાયદો કોંગ્રેસે બનાવ્યો. હવે એનાથી આગળ તમને કહું, એના પછી એને કોંગ્રેસે ચિંતા કરી કે આપણે આ બધું કરશું તો ખરા, પણ આ દેશમાં અમેરિકા જેવી સંસ્થામાં શિક્ષણ છે તો આપણા દેશમાં શિક્ષણ પહોંચાડવા માટે શું કરવું? તો સૌથી પહેલા ગામડે ગામડે એને પ્રાથમિક શાળા મૂકી, એને આરોગ્ય કેન્દ્ર મૂક્યું, એને પંચાયત ઘરનું જે વ્યવસ્થા કરવાની કરી. એને પહેલાના સમયમાં બેન બીમારી માટેની કોઈ દવાનો ઈલાજ નહોતો કોંગ્રેસના શાસનમાં. તો એ ટાઈમે તમે જુઓ, આ મારા તો નિશાના એ વખતનું છે બેન. હા, હા. એ વખત ટોકણી કોચીને કોંગ્રેસે અંદર દવા ભરીને તમને જીવતા રાખ્યા. અત્યારે તો મોદી સાહેબ એવું કહે છે કે આ કશું હતું જ નહીં, અમે જ કર્યું છે. એટલે શિક્ષણનું જે ધામ ઊભું કર્યું છે બેન, એ કોંગ્રેસે ઊભું કર્યું છે. અને આવવાવાળા સમયમાં મારા રાહુલ ગાંધીની જે દિશા જે છે અને જે દેશના જે ગરીબ મધ્યમ વર્ગને જે મજબૂત કરવાનો જે પાયો છે એ પાયો ચોક્કસ કોંગ્રેસ મજબૂત કરશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. તમારા રાજકારણમાં તમારા આદર્શ કોણ? અમારા રાજકારણમાં બેન અમારા આદર્શ અમારી કોંગ્રેસ પાર્ટી. કોંગ્રેસ પાર્ટી અમારું આદર્શ છે, કોંગ્રેસ પાર્ટી અમારું ભવિષ્ય છે. અત્યારે ખડગે સાહેબ, રાહુલજી, સોનિયા ગાંધી આ અમારું શ્રેષ્ઠ નેતૃત્વ છે અને શ્રેષ્ઠ નેતૃત્વનો જે આદેશ છે એ આદેશનું અમે પાલન કરશું. અને આ દેશ આજે વિશ્વની હરોળમાં લઈ જવાવાળી એ જ પાર્ટી છે બેન, અને એને જ અમે આદર્શ માનીએ છીએ, જેને દેશ બનાવવા માટે પોતાની શાહિદી બલિદાન કર્યું છે. એમ્સ, IIT, એમ આવી અનેક સંસ્થાઓ તમને સુપ્રત કરી અને આ દેશનું ભવિષ્ય કઈ રીતે મજબૂત બને, દેશનો યુવા કઈ રીતે મજબૂત બને, એને કોંગ્રેસ પાર્ટીના જે અમારા આદર્શ નેતાઓ હતા એ નેતાઓ જે પ્રતિસાદ કર્યો છે એ જ અમારા આદર્શ, કોંગ્રેસનું નેતૃત્વ એ અમારું આદર્શ છે. અને અમે અગાઉ પણ કહ્યું હતું, કોંગ્રેસ અમારી માં છે અને કોંગ્રેસ અમારું જે જીવન છે અને એ જ કોંગ્રેસ સાથે અમે જીવન પરિપૂર્ણ કરશું. ઓકે, થેન્ક યુ સો મચ કે આપ જોડાયા અમારી સાથે અને પૂરી વાતચીત છે પાટણના વિસ્તારની, પાટણના લોકોની અને આપની રાખીએ બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ.